એક સાંજે રમેશ ઘરે આવ્યો કે તરત સરિતાએ સંગીતાનો પરિચય આપતાં કહ્યું કે આ આપણા નવા પાડોશી છે. સંગીતાને જોતાં ઘડીભર તે સ્તબ્ધ બની ગયો. તેના મનોભાવોને માંડ માંડ તેને કાબૂમાં રાખ્યા. સંગીતાના પતિને જોઈને તેની ઈર્ષ્યા પણ થઈ. કોણ જાણે સંગીતાની કેવી મજબૂરી હશે કે તેણે આ બબૂચકને પસંદ કર્યો હશે. સરિતાના લગ્નને ઝાઝો સમય થયો નહોતો, પરંતુ સંયુક્ત પરિવારને કારણે સાસુ નણંદ, દેરાણી જેઠાણી અને મહેમાનોની સતત અવરજવરને કારણે તેને ઘરમાંથી બહાર નીકળવાનો મોકો જ મળતો નહોતો. સવારના વહેલા ઉઠવું, રાત્રે મોડા સૂવું અને દિવસભર સાસરિયામ વચ્ચે ઘૂંટો તાણીને બેસી રહેવું. સવાર સાંજ બહાર હરવા ફરવા ટેવાયેલી સરિતા માટે આ રૂટીન કેદસ્મી બની ગઈ હતી. જો કે બેડરૂમમાં રમેશનું સાન્નિધ્ય મળતું અથવા દિવસ દરમિયાન ક્યારેક અલપઝલપ તેની ઝાંખી થઈ જતી ત્યારે હવાની તાજી લહેરખીની માફક તે સહેજ ખીલી ઉઠતી. પણ એ સિવાય સગાસંબંધીઓથી ભરેલા ઘરમાં તેને ગોંધાઈ રહેવું પડતું. એક સાંજે તે ઉદાસ બેઠી હતી એવામાં તેની સમજુ જેઠાણીએ દિયરને જોતાં કહ્યું, રમેશભાઈ, થોડોક સરિતાનો તો વિચાર કરો. કેમ, શું થયું? રમેશે ચોંકી ઉઠતાં કહ્યું, અરે, સરિતાને બહાર ફરવા તો લઈ જાઓ. બેઠી બેઠી બોર થઈ ગઈ હશે બિચારી. પરંતુ સગાવહાલા શું વિચારશે? જે વિચારવું હોય તે વિચારવા દો. બાકીનું હું સંભાળી લઈશ, ભાભીએ કહ્યું. રમેશે સ્કૂટર સ્ટાર્ટ કર્યું અને સરિતાને બેસાડીને માર્કેટ તરફ નીકળી પડ્યો. એક ગલીમાં સ્કૂટર પાર્ક કરીને બંને આમતેમ ફરવા લાગ્યા. પહેલીવાર આવો મોકો મળ્યાથી સરિતા ખૂબ ખુશ હતી. પોતાના નાનકડા શહેરમાં 8 વાગ્યા પછી તો સોપો પડી જતો, પણ અહીં તો એવું લાગતું હતું જાણે હવે દિવસ ઉગ્યો હોય. ચોમેર રંગબેરંગી રોશનીનો દરિયો લહેરાતો હતો અને યુવક યુવતીઓ મનપસંદ વસ્ત્રોમાં સજ્જ થઈને લટાર મારતા હતા. આ માહોલમાં ખોવાયેલી સરિતા ધીમે ધીમે રમેશની પાછળ ચાલી રહી હતી. એવામાં અચાનક રમેશની સીટીના અવાજથી સરિતા ચોંકીને તેના તરફ જોવા લાગી. તેને થયું કે તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તે સીટી વગાડતો હશે. પરંતુ રમેશની નજર તો સુંદર યુવતીઓના ઝુંડ પર મંડાણી હતી. સરિતા પતિની આ હરકત પર હસી પડી. થોડીવારમાં જ રમેશ બોલી ઉઠ્યો, જોતો, કેટલું સુંદર યુગલ છે. જેને આવી પત્ની મળી છે, તે ખરેખર કેટલો ભાગ્યશાળી હશે. સરિતાએ પણ જોયું તો ખરેખર તે યુવતી સુંદરતાની મોહક મૂરત સમી હતી. તેણે સહજ સ્મિત વેરીને રમેશના શબ્દોને સ્વીકૃતિ આપી. બંને થોડું હરીફરીને પાણીપુરી ખાઈને ઘેર પાછા ફર્યા. બીજે દિવસે ફરી ફરવા નીકળ્યા. અગાઉના દિવસની જેમ રમેશ અહીં નજર ફેરવવામાં જ લીન રહ્યો. હવે સરિતાને લાગ્યું કે નવી પરણેલી પત્ની સાથે હોવા છતાં રમેશનું ધ્યાન બહાર વધારે રહેતું હતું. પરંતુ સરિતાએ તેને રમેશની બાલિશતા ગણીને તેની ચંચળતાને અવગણી કાઢી. થોડાક દિવસો પછી રમેશ સરિતાને લઈને પોતે નોકરી કરતો હતો તે શહેરમાં ચાલી ગયો. પરંતુ તે દરમિયાન સરિતાને અહેસાસ થઈ ગયો હતો કે રમેશ રંગીલો રતન હતો અને તેને લીધે જ શ્યામવર્ણની સરિતાથી તે ખુશ નહોતો. છતાં તેને વિશ્વાસ હતો કે જેમ જેમ સમય વીતશે તેમ બધું ઠેકાણે આવી જશે. સરિતાએ ખૂબ જતનપૂર્વક ગૃહસ્થી સજાવવા માંડી. ઘર નાનું હતું, છતાં તેને સૂઝબૂઝપૂર્વક સરસામાન ગોઠવ્યો. જાતે જ સીવેલા પડદા, ચાદરો અને કુશન કવરોથી ઘરની કાયાપલટ કરી નાખી. આંગણામાં સરસ પ્લાન્ટ લગાવ્યા. થોડોક વખત તો રમેશ પણ આવી કલાત્મક સજાવટને મુગ્ધ ભાવે જોઈ રહ્યો. એને વિશ્વાસ જ નહોતો થતો કે એક સ્ત્રીનો સ્પર્શ ઘરને કેટલું સુંદર બનાવી મૂકે છે. રમેશને ખુશખુશાલ જોઈને સરિતા પણ સંતુષ્ટ રહેતી. પરંતુ આ ખુશી ઝાઝા દિવસ ન ટકી. રમેશ ટૂંક સમયમાં જ પોતાના અસલી રંગમાં આવી ગયો. જ્યારે સરિતા તેની સાથે જવા તૈયાર થતી ત્યારે તે તરત તેને ટોકતો કે, અરે, આટલી ડાર્ક કલરની સાડી, આમાં તો ખબર જ નહીં પડે કે આમાં તારો ચહેરો ને હાથપગ ક્યાંક છે અને સાડી ક્યાંક છે. પણ દક્ષિણ ભારતીય સ્ત્રીઓ પણ શ્યામ હોવા છતાં આવી ઘેરા રંગની સાડીઓ પહેરે છે. સરિતા દલીલ કરતી, એમની વાત જુદી છે, તેમને આવો કલર શોભે છે. રમેશ બેફિકરાઈથી જવાબ દેતો, પણ સરિતા લાઇટ કલરની સાડી પહેરતી ત્યારે પણ રમેશ તેની ટીકા કરતાં કહેતો, આ સાડીમાં તો તારો રંગ વધારે ડાર્ક લાગશે. સરિતા કંટાળીને તેને કહેતી, તો પછી તમે જ કહો કે હું કયા રંગની સાડી પહેરું. રમેશ ઉપેક્ષાથી કહેતો,
ગમે તે સાડી પહેરી લે. લાગે છે કે ભગવાને તને ઓવરટાઈમમાં સર્જી છે. ઘવાયેલી સરિતાની આંખોમાંથી દડ આંસુ વહી જતાં અને એના ઉમંગ પર પાણી ફરી વળતું. જો કે સરિતાનો વાન ભલે શ્યામ હતો, પરંતુ તેના નેણ નાક સુંદર હતાં. લાંબા કાળા વાળનો ચોટલો નાગણની જેમ લહેરાતો. શાંત સરોવર જેવી પાણીદાર આંખો અને ધનુષ્યની કમાન જેવી મરોડદાર ભ્રમરો જોઈને સખીઓ તેને ઘણીવાર મજાકમાં કહેતી કે, સરૂ, તારી પાંપણોને કાયમ ઝૂકેલી જ રાખજે. નહીતર કોઈક આ સરોવરમાં ઝંપલાવશે. સરિતા પોતાની સાનવલી સુરતની આ ઊંઘથી વાકેફ હતી અને તેને દૂર કરવા માટે તેને સંપૂર્ણ ધ્યાન પોતાના વ્યક્તિત્વને નિખારવામાં પરોવ્યું હતું. સ્કૂલ કોલેજમાં ભણવામાં તે કાયમ ટોચ પર રહેતી. તેનો અવાજ એટલો સુરીલો હતો કે કોઈપણ કાર્યક્રમ સરિતાના ગાયન વગર અધૂરો ગણાતો. સંગીત, સ્પોર્ટ્સ કે અભ્યાસ બધામાં તે ટોપ પર રહેતી. તેને વિશ્વાસ હતો કે તેના આ ગુણોને કારણે તેના રંગની મર્યાદા ગૌણ બની જશે. પરંતુ તેને માટે મૂર્તિયા શોધવામાં તમામ ગુણો હોવા છતાં કાળા રંગને કારણે સગાઈ અટકી જતી. છેવટે રમેશે હા પાડતાં તેને લાગ્યું કે તેના ગુણોનો કદરદાન મળી ગયો છે. પરંતુ રમેશે તેના આશા અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. ક્યારેક સરિતા મજાકમાં રમેશને સંભળાવતી કે તમે નસીબદાર છો કે મારા જેવી પત્ની તમને મળી. નહીતર તમારી માફક મને જોઈને જુવાનિયા સીટી વગાડત, તો શું થાત? એવું થાત ત્યારે જોયું જાત. પણ અત્યારે તો એવું નથી ને. રમેશ કહે તો. આવો જવાબ સાંભળીને સરિતા હતાશ બની જતી. છતાં ગમે તેમ કરીને રમેશને ખુશ રાખવાની કોશિશો કરતી રહેતી. એમ કહેવાય છે કે પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો તેના પેટ પાસેથી પસાર થાય છે. આથી સરિતાએ ટેસ્ટી ડિશોના પુસ્તકો લાવીને નિતનવી વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું. તેના કિચનમાંથી સુંદર સોડમ આવતાં પાડોશીઓ અવારનવાર તેને કહેતાં કે આજે શું બનાવ્યું છે. ક્યારેક રમેશ પણ તેને કહેતો કે રસોઈની ખુશ્બુથી આજે મન લલચાઈ ગયું અને મારો ગુરુવાર તૂટી ગયો. પરંતુ સાથે સાથે એવી ટકોર કરવાનું ભૂલતો નહીં કે મેં સાંભળ્યું છે કે સુંદર સ્ત્રીઓ સારું ભોજન નથી બનાવી શકતી. આવું સાંભળીને સરિતા ચીડાઈને બોલી ઉઠતી કે જો હું સુંદર નથી લાગતી તો પછી લગ્ન કેમ કર્યા મારી સાથે? રમેશ એના જવાબમાં બેપરવાઈથી કહેતો કે એ વખતે મારી આંખોને શું થઈ ગયું હતું કોણ જાણે. ત્યારે સરિતાને કહેવાનું મન થતું કે એ વખતે તમારી આંખો પર પૈસાની પટ્ટી લાગેલી હતી. છતાં સંબંધમાં તિરાડ પડે એવા ડરથી તે ખામોશ રહેતી. જો કે તેને પાછળથી ખબર પડી હતી કે રમેશને દહેજમાં ખાસી રકમ તેના પિતાએ આપી હતી, જેને લીધે રમેશે લગ્ન તો કરી લીધા. પણ તેને વારેઘડીએ અપમાનિત કરીને પોતાનો બળાપો ઠાલવતો. ઉપેક્ષા સહન કરતાં થોડાંક વર્ષો વીતી ગયા. એક પુત્રી પણ જન્મી. સદભાગ્યે તે રમેશ પર ગઈ હતી. નહીતર તેને કારણે પણ સરિતાને વધુ મહેણાં સાંભળવા પડત. છતાં મનમાં તે ઘૂંટાતી રહેતી. એવામાં તેની જિંદગીમાં એક તોફાન આવ્યું. પાડોશમાં એક દંપતી રહેવા આવ્યું. તેમની સાથે એક બાળક પણ હતું. પણ તે સ્ત્રી ખૂબસૂરત હોવાથી સરિતાએ જાણી જોઈને તેની સાથે દોસ્તી કરવાનું ટાળ્યું હતું, કેમ કે તેનાથી રંગીલા રમેશને વધુ પ્રોત્સાહન મળે તેમ હતું. પરંતુ એક દિવસ પાડોશની એ સુંદરીએ સામે ચાલીને સરિતાને કહ્યું કે બહાર કેમ ઊભાં છો? ઘરમાં આવો ને. સરિતા ચોંકી ઉઠી. તેને ચહેરો પરિચિત લાગ્યો. પછી ખ્યાલ આવ્યો કે અરે, આ તો તેની સાથે કોલેજમાં ભણતી સંગીતા હતી. પોતાના રૂપનું તેને એટલું અભિમાન હતું કે કોઈની સાથે ઝટ ભળતી નહીં. તેની પાછળ કોલેજના કેટલાય યુવાનો ભમરાની માફક ફર્યા કરતા. સંગીતાએ આગ્રહપૂર્વક સરિતાનો હાથ પકડીને તેને પૂછ્યું કે તું સરિતા જ છે ને? પછી બંનેએ પેટ ભરીને વાતો કરી. તેના પતિ સાથે તેને બહુ જામતું નહોતું. બંનેના રંગરૂપ પણ એકમેકથી તદ્દન વિપરીત હતા. પણ સંગીતાનો ઘમંડી સ્વભાવ હવે બદલાઈ ગયો હતો. એક સાંજે રમેશ ઘરે આવ્યો કે તરત સરિતાએ સંગીતાનો પરિચય આપતાં કહ્યું કે આ આપણા નવા પાડોશી છે. સંગીતાને જોતાં ઘડીભર તે સ્તબ્ધ બની ગયો. તેના મનોભાવોને માંડ તેને કાબૂમાં રાખ્યા. સંગીતાના પતિને જોઈને તેની ઈર્ષ્યા પણ થઈ. કોણ જાણે સંગીતાની કેવી મજબૂરી હશે કે તેણે આ બબૂચકને પસંદ કર્યો હશે. પણ તેણે વિચાર્યું કે ચાલો, જે થયું તે સારું થયું. આ સંજોગોમાં તે સંગીતાને પોતાના તરફ સહેલાઈથી ખેંચી શકશે.
પાડોશમાં જ હોવાને લીધે તેની જિંદગીમાં થોડીક રોનક રેલાશે. થોડીક ફોર્મલ વાતો કરીને સંગીતાને તેને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. હવે રમેશની દિનચર્યામાં ફેરફાર થયો હતો. ઓફિસે જતાં પહેલાં અને ઓફિસેથી પાછા ફર્યા બાદ તે એક યા બીજા બહાને ઘર પાસેની લોનમાં વધુ સમય પસાર કરવા લાગ્યો. તેની નજર કાયમ સંગીતાના ફ્લેટની બાલ્કની પર મંડાયેલી રહેતી. કોને ખબર ક્યારે સંગીતાની ઝલક જોવા મળે અને આંખોને ટાઢક થાય. સરિતા આ બધો ખેલ ચૂપચાપ જોયા કરતી. તે સંગીતાના ઘરે બને તેટલું ઓછું જતી. રમેશ ઘણીવાર તેને આગ્રહ કરતો, પરંતુ સરિતા સિફ્ટથી વાત ટાળી નાખતી. જો કે સરિતા અને સંગીતા વારંવાર મળતાં રહેતાં, પરંતુ રમેશ ઓફિસે ગયો હોય ત્યારે જ હળતાં મળતાં. બંને વચ્ચે ખાસો મનમેળ હતો, પરંતુ રમેશના રંગીન મિજાજ અને સંગીતા પ્રત્યેની તેની અધીરાઈ જોઈને સરિતા ઈચ્છતી હતી કે કોઈ અપ્રિય સ્થિતિ ઊભી થાય તે પહેલાં ઘર બદલવું અથવા નોકરીમાં ટ્રાન્સફર મળે. એક દિવસ આખરે એ જ થયું જેનો સરિતાને ડર હતો. વાતવાતમાં સંગીતાએ સરિતાને કહ્યું, શું વાત છે? પ્રીતમ સાથે કોઈ ઝઘડો થયો છે કે શું? રમેશ મોટેભાગે લોનમાં બેઠો રહે છે અને તેનું ધ્યાન બીજે જ રહે છે. સરિતાની પીડા અશ્રુસરિતા બનીને આંખોમાંથી વહેવા માંડી. તેણે સંગીતાને પોતાની રામકહાણી સુનાવી. હું તો શરૂઆતથી જ તેમને પસંદ નહોતી પડી. કાયમ સુંદર સ્ત્રીઓની પ્રશંસા કરવી અને મારી સામે અણગમાથી જોવું, બસ એ જ સિલસિલો ચાલે છે. તમે રહેવા આવ્યાં ત્યારથી એક પણ દિવસ એવો પસાર નથી થયો જ્યારે તમારું નામ ન લીધું હોય. પછી રમેશના દોષો છુપાવતાં બોલી, પણ એમાં રમેશનોય શું વાંક છે? તું છો જ એટલી સુંદર કે મારી નજરો પણ તારા પરથી નથી હટતી અને રમેશ તો એક પુરુષ છે. મને તો રમેશની અણસમજની નવાઈ લાગે છે. લોકો તારાં વખાણ કરતાં થાકતા નથી અને તેને મન ઘર કી મુર્ગી દાલ બરાબર. સંગીતાએ ફિક્કું સ્મિત વેરતાં સરિતાને સાંત્વન આપ્યું. એક દિવસ સરિતા ઉદાસ થઈએ સંગીતા પાસે આવી અને રડતાં કહેવા લાગી કે સમાચાર આવ્યા છે કે મારી માતાની તબિયત ખરાબ છે અને તે મને મળવા માગે છે. તો એમાં મૂંઝાય છે શા માટે? મમ્મીને મળી આવ. મૂંઝવણ મારી નથી, પણ રમેશની છે. ઓફિસમાં બહુ કામ હોવાથી તે મારી સાથે આવી શકે તેમ નથી અને અહીં એકલા રહેવાથી તેને ખાવાની તકલીફ પડશે. સરિતાએ ખુલાસો કર્યો. થોડીક વાર ચૂપ રહ્યા બાદ સંગીતાએ કહ્યું, થોડા દિવસ ઘરથી દૂર રહેવું જરૂરી છે. ત્યારે જ બીજાઓને આપની કિંમત સમજાય. અને જો રમેશને વાંધો ન હોય, તો તેની ખાવાની વ્યવસ્થા મારા ઘરે થઈ જશે. ના, તમારે શા માટે હેરાન થવું પડે? અરે, જ્યાં બે માણસની રસોઈ બનતી હોય ત્યાં એક વધારે. શું કહો છો રમેશ? રમેશને તો જાણે ઉતરવું હતું ને ઢાળ મળી ગયો. તમને જેમ ઠીક લાગે તેમ કરો. લંચ ઓફિસમાં લઈશ અને બ્રેકફાસ્ટ ડિનર સંગીતાના ઘરે. મનની ખુશી છુપાવતાં તે બોલ્યો. રમેશ એટલો રાજી થઈ ગયો હતો કે તેને સરિતાને કહેવાનું મન થયું કે 8 દિવસ તો શું, 18 દિવસ રહેજે. સંગીતાના સાનિધ્યમાં વધુ દિવસો ગુજારવાનો આવો લહાવો ક્યારે મળવાનો હતો? એકાદ બે ગિફ્ટ લઈને સંગીતાને ખુશ કરી શકાશે. કદાચ સંગીતા પણ આવું જ ઈચ્છતી હતી. એટલે જ તેને પણ રમેશની વાત હરખભેર વધાવી લીધી. સંગીતાના પતિ કરતાં મારી સાથે તેની જોડી કેવી સરસ લાગે છે, એવું વિચારતાં તે સરિતાને બસમાં બેસાડી આવ્યો. ઘરે આવ્યા બાદ પથારીમાં પડ્યો અને ક્યારે સવાર પડે અને સંગીતા મળે તેના સપનાં જોતો ઊંઘી ગયો. રોજ 8 વાગ્યા પછી ઉઠનારા રમેશની નીંદર આજે 6 વાગતાં જ ખુલી ગઈ. ફટાફટ નાહી ધોઈને સુંદર શર્ટ પેન્ટ પહેરી, સેન્ટ છાંટીને છાપાં ઉપરથી વાંચીને ઉપડ્યો સંગીતાના ફ્લેટ પર. સંગીતાની નોકરાણીએ દરવાજો ખોલ્યો. ડ્રોઈંગ રૂમમાં બેઠો ત્યાં જ થોડીક વારમાં તે બ્રેડ બટર લઈને આવી. 10 મિનિટ બાદ સંગીતા સુંદર સાડીમાં સજ્જ થઈને આવી અને બોલી, સોરી, હું તો ભૂલી જ ગઈ હતી કે આજે તમે આવવાના છો. એટલે ઉતાવળમાં ગરમ નાસ્તો પણ ન બનાવી શકી. રમેશના મન પર સંગીતાના રૂપનો નશો સવાર થયો હોવાથી તેને માઠું ન લગાડ્યું. ઓફિસમાં કેન્ટીનમાંથી લંચ મંગાવ્યું અને સાંજે ફરી પાછો સંગીતાના ઘરે પહોંચી ગયો. એ વખતે સંગીતાના પતિએ તેનું સ્વાગત કર્યું. પછી ઊભો થઈને ડાઇનિંગ હોલમાં આવ્યો તો ત્યાંનો વેરવિખેર સામાન જોઈને તે ચોંકી ઉઠ્યો. ત્યાંથી નજર હટાવીને ખાવાનું શરૂ કર્યું તો બેસ્વાદ વાનગીઓથી તે ચીડાઈ ગયો.
તેને થયું કે આટલું સ્વાદહીન ખાવાનું તો સરિતાએ ક્યારેય રાંધ્યું નહોતું. શું સંગીતાને પોતાના શરીરની ટાપટીક સિવાય બીજું કોઈ કામ જ નહીં હોય? વળી ડાઇનિંગ ટેબલ પર સંગીતાનું ધ્યાન તેના પતિ અને બાળક પર જ કેન્દ્રિત થયેલું હતું. જેમ તેમ જમવાનું પતાવીને તે પોતાને ઘેર આવી ગયો. બીજે દિવસે તેનો ઉત્સાહ ઓસરી ગયો. ગઈ રાતના અનુભવે તેને બેચેન બનાવી દીધો હતો. છતાં સંગીતાને ખરાબ ન લાગે એટલા ખાતર તે તેના ઘર ગયો. આજે પણ ફરીથી સંગીતાની નોકરાણીએ જ દરવાજો ખોલ્યો. ઘરની હાલત આગલા દિવસ જેવી જ લઘરઘર હતી. રમેશે વિચાર્યું, કેવી હાઉસવાઈફ છે સંગીતા, પોતાનું ઘર પણ ચોખ્ખું નથી રાખી શકતી. સરિતા કેટલા જતનથી ઘરને સજાવે છે. કોઈની મજાલ છે કે ધૂળનો એક કણ પણ શોધી બતાવે. ઘરની ફરસ અને એક દિવાલ દર્પણ જેવાં ચમકતાંગ રાખે છે. આજે પણ કામવાળી એવો જ ફિક્કો નાસ્તો મૂકી ગઈ હતી. રમેશ ધૂંધવાઈ ઉઠ્યો. આવો નાસ્તો સરિતાએ તેને ક્યારેય કરાવ્યો નહોતો. ઘરમાં તેણે જાતે જ બનાવેલી ફરસી પૂરી કચોરી અને મોહનથાળ જેવા ટેસ્ટી નાસ્તાના ડબ્બા ભરેલા રહેતા. કોઈ પણ મહેમાન આવી ચડે અને 3-4 દિવસ રોકાય તો રોજેરોજ નવી ડીશો બનતી અને અહીં સંગીતાને કશી ગતાગમ નહોતી. તે ખાવાનું પડતું મૂકીને ઊભો થઈ રહ્યો હતો ત્યાં જ સંગીતા આવી અને બોલી, અરે, તમે તો કંઈ ખાધું જ નહીં. હું એમના કામોમાં એટલી બિઝી રહું છું કે ફુરસદ જ નથી મળતી. એમને એક ચીજ બાળકની જેમ હાથમાં આપવી પડે છે. તમે ખાઓ ને. પરંતુ રમેશની ભૂખ જ મરી ગઈ હતી. બસ એક રૂપાળી મૂર્તિ સિવાય સંગીતા શું છે? શું સરિતાને ઘરમાં બીજાં કામ નથી કરવા પડતાં? પણ આ તો સજવા દજવામાંથી ઊંચી આવે તો ને. સંગીતાના રૂપનો નશો હવે રમેશના મનમાંથી ઉતરવા માંડ્યો હતો. તેને એમ લાગી રહ્યું હતું કે તે એક અણગમતો અતિથિ છે. સંગીતાની બેપરવાઈએ તેની આંખો ઉઘાડી આપી હતી. તેને થયું કે સંગીતાને કહી દઉં કે સાંજે જમવા નહીં આવું. પરંતુ ના ન પાડી શક્યો. ઓફિસેથી ઘરે આવ્યા બાદ તેને ચાની તલપ લાગી. જાતે જ રસોડામાં જઈને ચા બનાવીને પીધી અને પછી સંગીતાના ઘર ભણ્યું પડ્યો. દરવાજા પાસે ઊભો હતો ત્યાં જ તેને અંદરથી અવાજ સંભળાયો, અરે, શું ફરક પડે છે? એ અહીં ખાવા માટે થોડો આવે છે. એ તારા સૌંદર્યનું રસપાન કરવા તો આવે છે. અને પછી તેની ભૂખ જ ઉડી જતી હશે. રમેશે ખૂબ કોશિશ કરી કે આવું બોલનાર કોણ છે તેની ખબર પડે. તે સંગીતાના જવાબની રાહ જોતો ઊભો રહ્યો. પરંતુ સામેથી માત્ર હળવા હાસ્ય સિવાય તેને બીજી કોઈ પ્રતિક્રિયા સાંભળવા ન મળી. અપમાનથી ઘવાયેલો રમેશ ડોરબેલ દબાવ્યા વગર જ ઘરે પાછો ફર્યો. બસ ખૂબસૂરત મૂરત સિવાય સંગીતા પાસે કશી આવડત નહોતી. તેને સરિતાની યાદ ખૂબ સતાવવા લાગી. બીજે દિવસે સવારે જ તેણે સંગીતાને ફોન કરીને જણાવી દીધું કે આજે એક પાર્ટીમાં જવાનું હોવાથી તે જમવા નહીં આવી શકે. બીજો ફોન સરિતાને કર્યો કે હવે માની તબિયત કેવી છે. તેણે કહ્યું કે ઠીક છે, પરંતુ મને આવ્યાને માંડ 3 દિવસ જ થયા છે. ઉતાવળ શી છે? તો શું થયું? હું કાલે જ તને લેવા માટે આવું છું. રમેશની ધીરજ હવે ખૂટી ગઈ હતી. સરિતાને કહેવાનું મન થયું કે કેમ? સંગીતાના સુંદર રૂપાળા હાથની રોટલીઓ ખાઈને ધરાઈ ગયા. પણ તે ચૂપ રહી. રમેશને ક્યાં ખબર હતી કે તેને સરિતાની નજીક લાવવાનો સંગીતાનો ઉપાય રામબાણ નીવડ્યો હતો. બીજે દિવસે સરિતાના પિયરિયાના ઘણા આગ્રહ છતાં રમેશ તેને ધરાર પોતાના ઘરે તેડી લાવ્યો. હવે તે ખરેખર બદલાઈ ગયો હતો. સરિતાને તેના આ બદલાયેલા મિજાજની નવાઈ લાગતી પણ મનોમન તે ખુશ હતી. વાતે વાતે સરિતાની મજાક ઉડાવતો અને તેના રૂપ વિશે મેનાન્ટોનામ મારતો રમેશ હવે તેને દરેક કામમાં મદદરૂપ બનતો. દીકરીની સારસંભાળમાં પણ સરિતાને સહકાર આપતો અને કિચનમાં કામ કરતી સરિતાની પડખે અચાનક આવીને ઊભો રહી જતો અને તેને બાથ ભરીને તેના ગુણોના વખાણ કરતો. સરિતાના આંતરિક સૌંદર્ય પ્રત્યે અહોભાવ પ્રગટ કરતો અને પોતે કેટલો નસીબદાર છે એનો એકરાર કરતો. ગઈકાલના રંગીલા રમેશની આવી પ્રેમાળ પત્ની ભક્તિ સરિતાને તરબોળ કરી મૂકતી. પરંતુ રૂપસુંદરીઓ પાછળ ઘેલા પતિને ગુણસુંદરી પત્નીની કદર કરતાં સંગીતાએ કઈ રીતે શીખવ્યું તે તેને સમજાતું નહોતું.